નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્નાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા. નિયમસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારના સ્વાધ્યાયમાં બીજો અધિકાર એટલે અજીવ અધિકાર આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 27 સુધી સ્વાધ્યાય પૂરો થયો છે અને 28મી ગાથાથી આજે આગળ સ્વાધ્યાય આપણે કરીશું. પણ ગૂંચવાડો ન થાય અને એમ ન લાગે કે આ બધી એક જેવી વાત આવે છે, એટલા માટે સહેજ પુનરાવર્તન કરીએ. અજીવ અધિકારની શરૂઆત 20મી ગાથાથી થઈ. તો 20મી ગાથામાં કુંકુંડાચાર્ય ભગવાને પહેલા એ વાત કરી કે પૂતગળ દ્રવ્ય બે ભેદ રૂપે છે. પૂતગળ દ્રવ્યના બે ભેદ છે. અજીવની વાત છે ને, એટલે એમાં પહેલા પૂતગળ દ્રવ્યની વાત કરી. 6 દ્રવ્યમાં જીવ દ્રવ્યની વાત પહેલા અધિકારમાં આવી. હવે અજીવની વાત, અને એમાં અજીવમાં પણ 5 અજીવમાંથી પૂતગળ દ્રવ્યની વાત કરી. તો પૂતગળ દ્રવ્યની ત્યાં એ રીતે વાત કરી કે પૂતગળ દ્રવ્યના બે ભેદ છે. એક સ્વભાવ પૂતગળ અને વિભાવ પૂતગળ. તો સ્વભાવ પૂતગળ એટલે પરમાણુ, સ્વભાવ પૂતગળ એટલે પરમાણુ, અને વિભાવ પૂતગળ એટલે સ્કંધ. અને ત્યાં પછી સ્કંધના 6 પ્રકાર કયા, અને સ્વભાવ પૂતગળ એટલે પરમાણુના 2 પ્રકાર કયા, કારણ પરમાણુ અને કાર્ય પરમાણુ. કારણ પરમાણુ અને કાર્ય પરમાણુ કયા, અને પછી સ્કંધના 6 પ્રકારમાં પૃથ્વી, જળ, છાયા, 4 ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો, કર્મયોગ સ્કંધો અને કર્મને અયોગ નહીં એવા સૂક્ષ્મ સ્કંધો. આ વાત કરવામાં આવી. ત્યાર પછીથી ગાથા 21, 22, 23 અને 24 આ 4 ગાથામાં વિભાવ પૂતગળની એટલે સ્કંધની વાત કરી. અને એમાં પેલા સ્કંધના 6 ભેદ કયા હતા ને, એને વિસ્તારથી સમજાવ્યા. એને વિસ્તારપૂર્વક સમજાવ્યા કે એ કઈ રીતે 6 ભેદ છે, અને આના ઉદાહરણો આપ્યા. સ્કંધના 6 પ્રકારના ઉદાહરણ સાથે એ સમજાવવામાં આવ્યા. ત્યાર પછીથી 25મી ગાથામાં કુંકુંડાચાર્ય ભગવાને પરમાણુની વાત કરી. સ્કંધની વાત થઈ, ત્યાર પછીથી હવે 25મી ગાથામાં પરમાણુની વાત કરી. તો એમાં એમ કહ્યું કે કારણ પરમાણુ અને કાર્ય પરમાણુ એમ પરમાણુના 2 ભેદ છે. અને એની વ્યાખ્યામાં પછી એમ કહ્યું કે જે સ્કંધમાંથી છૂટો પડે છે તે કાર્ય પરમાણુ છે. જે સ્કંધમાંથી છૂટો પડે છે તે કાર્ય પરમાણુ છે. અને આ પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ 4 ધાતુઓનું જે કારણ છે, એનો હેતુ છે, તે કારણ પરમાણુ છે. જે પેલા સ્કંધની વાત કરી હતી ને, એમાંથી આ પૃથ્વી, જળ, તેજ, વાયુ એ 4 ધાતુઓ ગઈ. તો એના હેતુ એટલે કે એનું જે કારણ થાય છે એને કારણ પરમાણુ કયો, અને સ્કંધમાંથી છૂટો પડતા જે નાનામાં નાનો અંશ રહ્યો તેને કાર્ય પરમાણુ કયો. ત્યાં કારણ પરમાણુ અને કાર્ય પરમાણુની તો વાત કરી, પણ સાથે સાથે એ વાત પણ કરી કે કઈ રીતે પરમાણુઓ જોડાય છે અને સ્કંધ બને છે. જે
પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાતો નથી, જે સ્કંદરૂપ પરિણમતો નથી, એવા પરમાણુને જઘન્ય પરમાણુ કહ્યો. જે પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાતો નથી એને જઘન્ય પરમાણુ કહ્યો, અને જે બીજા પરમાણુ સાથે જોડાય છે એને ઉત્કૃષ્ટ પરમાણુ કહ્યો. હવે જઘન્ય પરમાણુ જે કહ્યો અને ઉત્કૃષ્ટ પરમાણુ કહ્યો એ બંધની અપેક્ષાએ કહ્યો. એટલે કે પરમાણુઓ ભેગા થઈ અને સ્કંદ બને એ અપેક્ષાથી કહેવામાં આવ્યું. તો એ ત્યાં એ વાત પણ સાથે કરી કે કઈ રીતે એ બંધ પડે છે. તો કે જેને એક ગુણ સ્નિગ્ધતા કે એક ગુણ વૃક્ષતા છે એ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈ શકતો નથી. બે કે તેથી વધારે ગુણ સ્નિગ્ધતા કે વૃક્ષતા હોય એવો પરમાણુ એનાથી વધારે બે ગુણ સ્નિગ્ધતા કે વૃક્ષતા વાળા પરમાણુ સાથે જોડાય છે, અને એ પરમાણુને ઉત્કૃષ્ટ પરમાણુ કયો, કેમ કે જે સ્કંદરૂપ પરિણમે છે. અને જે પેલો એક ગુણ ચિકાસ કે એક ગુણ લુખાસ વાળો, એક ગુણ વૃક્ષતા વાળો જે પરમાણુ છે એ બીજા પરમાણુ સાથે જોડાઈ શકતો નથી, એને જઘન્ય પરમાણુ કહે. હવે જે જોડાણની વાત કરી એમાં પોતાથી બે ગુણ વધારે ચિકાસ કે વૃક્ષતા વાળા સાથે જોડાય છે, તો એમાં જે બેકીમાં છે એટલે કે જેને બે ગુણ ચિકાસ કે વૃક્ષતા છે અને 4 ગુણ ચિકાસ વૃક્ષતા વાળા બીજા પરમાણુ સાથે જોડાય છે, તો એવો જે બંધ એને સમ કયો, એને સમબંધ કયો. અને જે એકી સંખ્યામાં એટલે કે 3 ગુણ ચિકાસ કે વૃક્ષતા છે એ એનાથી 2 ગુણ વધારે એટલે કે 5 ગુણ ચિકાસ કે વૃક્ષતા વાળા પરમાણુ સાથે જોડાય છે, તો એને વિષમ બંધ કહ્યું. તો એ રીતે બંધની પણ વ્યાખ્યા સાથે કરી, સમબંધ અને વિષમબંધની પણ, જઘન્ય પરમાણુ અને ઉત્કૃષ્ટ પરમાણુ પણ એ બંધની અપેક્ષાથી કહેવામાં આવ્યા. અને એમાં આ કારણ પરમાણુ અને કાર્ય પરમાણુની વાત પણ આવી ગઈ. એટલે 25મી ગાથાની અંદર આ બધી વાત આવી. કારણ પરમાણુ, કાર્ય પરમાણુ, જઘન્ય પરમાણુ, ઉત્કૃષ્ટ પરમાણુ, બંધમાં સમબંધ અને વિષમબંધ. એ પછીથી કુંકુંદાચાર્ય ભગવાને 26મી ગાથાની અંદર પરમાણુની વાત કરી અને સાથે સાથે સ્કંદની પણ વાત કરી, બંનેની વાત લીધી. 26મી ગાથામાં એમ કહ્યું કે જે અવિભાગી અંશ છે, જેનો વધારે નાનો અંશ થઈ શકતો નથી, અને જે પોતાની આદિમાં મધ્યમાંના અંતમાં પોતે જ છે એવો એ પરમાણુ છે, એની એ વ્યાખ્યા ત્યાં કરી. પોતે જ જેનો આદિ છે, પોતે જ જેનું મધ્ય છે અને પોતે જ જેનો અંત છે, એટલે કે જેના આદિ મધ્ય અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે, અને જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી અને અવિભાગી છે, તેને તું પરમાણુ દ્રવ્ય જાણ. એટલે એની સાથે એ વાત પણ આવી ગઈ કે જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે એ સ્કંદ છે. એટલે 26મી ગાથાની અંદર પરમાણુ વિશેની આ વ્યાખ્યા વધારે સ્પષ્ટ કરી. પરમાણુ પોતે પોતાના સ્વરૂપને છોડતો નથી, એની આદિ મધ્ય અને અંતમાં એ પરમાણુ જ છે, બીજું કાંઈ નથી. અને એ પરમાણુ ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી, અને જેના વધારે હવે નાના અંશ થઈ શકતા નથી, એમ એ પરમાણુની વાત ત્યાં કરવામાં આવી 26મી ગાથાની અંદર. અને પછી 27મી ગાથાની અંદર એ વાત કરી કે જે પરમાણુ છે એ 2 સ્પર્શ, 1 રસ, 1 રૂપ,
એક ગંધ એવા સ્વભાવ ગુણમય હોય છે, જેને એક રસ, એક રૂપ, એક ગંધ અને 2 સ્પર્શ છે. તે સ્વભાવ ગુણ વાળું છે, એ પરમાણુ છે. અને જેને વિભાવ ગુણ છે, એ વિભાવ ગુણ વાળા કે જે પ્રગટ છે, એટલે ઇન્દ્રિયોથી ગ્રહોમાં આવી શકે તેવા છે, ઇન્દ્રિયો દ્વારા જણાય તેવા છે, તે સ્કંદ છે. એમ અહીંયા પરમાણુ અને સ્કંદની વાત 27મી ગાથામાં કરવામાં આવી. આ જે રસ છે, તો એ 5 રસમાંનો એક રસ. આ વર્ણ જે છે, તો એ 5 વર્ણમાંનો એક વર્ણ. 2 પ્રકારની ગંધમાંની એક ગંધ અને 8 પ્રકારના આ સ્પર્શમાંથી 2 સ્પર્શ. એનાથી એવા સ્વભાવ ગુણથી સહિત તે પરમાણુ થયો. અને જે વિભાવ ઉદ્ગળ છે, તે વિભાવ ગુણાત્મક હોય છે. અને એ 2 અણુના સ્કંદ થી માંડી અને અસંખ્ય અણુના સ્કંદ સુધી હોય. એટલે દ્વિ અણુકાદિ સ્કંદરૂપ વિભાવ પૂદગળના વિભાવ ગુણો સકળ ઇન્દ્રિય સમૂહ વડે જણાવા યોગ્ય છે. સ્કંદના ગુણો જણાવા યોગ્ય છે, એ વાત કરી. એટલે 27મી ગાથા પછીથી હવે 28મી ગાથા કહે છે. તો અહીંયા પણ પરમાણુની વાત કરવી છે, પણ અહીંયા પરમાણુની પર્યાયની વાત કરી છે અને વિભાવ પર્યાયની વાત કરી છે. એટલે કે સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાયની વાત કરી છે. પરમાણુ અને સ્કંદની બંનેની વાત કરી છે. તો આપણે 28મી ગાથા લઈએ. અન્ય નિરપેક્ષો યહ પરિણામ સ્વભાવ પર્યાય સ્કંદ સ્વરૂપેણ પુનઃ પરિણામ સ્વવિભાવ પર્યાય. ગુજરાતીમાં ગાથા છે. પરિણામ પર નિરપેક્ષ દેહ સ્વભાવ પર્યાય જાણવો. પરિણામ સ્કંદ સ્વરૂપ દેહ વિભાવ પર્યાય જાણવો. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અન્ય નિરપેક્ષ યહ પરિણામ સ્વભાવ પર્યાય. અન્ય નિરપેક્ષ, અન્યની અપેક્ષા વિનાનું. અન્ય નિરપેક્ષ એટલે બીજાની અપેક્ષા વિનાનું જે પરિણામ તે સ્વભાવ પર્યાય. અન્ય નિરપેક્ષ, અન્યની અપેક્ષા વિનાનો જે પરિણામ તે સ્વભાવ પર્યાય છે. અને પુનઃ સ્કંદ સ્વરૂપેણ પરિણામ વિભાવ પર્યાય. અને સ્કંદ રૂપે પરિણામ તે વિભાવ પર્યાય છે. ટીકામાં મુનિવર સમજાવે છે કે આ પૂદગળ પર્યાયના સ્વરૂપનું કથન છે. પૂદગળ પર્યાયના સ્વરૂપનું કથન છે. પરમાણુ પર્યાય પૂદગળનો શુદ્ધ પર્યાય છે કે જે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ. પરમાણુ પર્યાય એક પરમાણુ, એક છૂટો એક પરમાણુ, એવી એ પરમાણુની અવસ્થા. તો કે છે કે એ પરમાણુ પર્યાય પૂદગળનો શુદ્ધ પર્યાય છે. જો મૂળ પૂદગળથી શરૂઆત કરી છે, એટલે પૂદગળ કહેતા પૂદગળનો અર્થ શું થાય કે પૂદગળ કહેતા તો પૂદ અને ગળ એટલે કે જે પૂરણ એટલે કે ભેગા થવા વાળું અને ગળ એટલે છૂટા થવા વાળા સ્વભાવ વાળું છે, તે પૂદગળ છે. પરમાણુઓ ભેગા થાય અને છૂટા પડે તો એ તો પૂદગળનો સ્વભાવ છે, એને પૂદગળ કર્યું. જે પૂરણ અને ગળ સ્વભાવ વાળું છે તે પૂદગળ છે.
તો હવે એ પૂતગળનો આ શુદ્ધ પર્યાય એટલે કે જે પરમાણુ અવસ્થા અને સ્કંદ અવસ્થા, બે અવસ્થાની વાત ચાલે છે. તેમાં પરમાણુ અવસ્થા છે એને શુદ્ધ પર્યાય કહ્યું. કારણ કે આપણે જોઈ ગયા કે બધા પરમાણુ સ્કંદ રૂપે થાય એમ નથી. જગન્ય પરમાણુ કે જેને એક ગુણ ચિકાસ કે વૃક્ષતા છે તે પરમાણુ સ્કંદ રૂપે થતો નથી. એટલે એવો પરમાણુ જે છૂટો પરમાણુ છે, તો એવો પરમાણુનો વિચાર કરીએ તો એની પણ એક દશા તો છે ને, અવસ્થા તો છે ને. ભલે એ છૂટો રહ્યો છે એવી અવસ્થામાં છે ને. બીજી રીતે વાત પણ કરીએ તો કે જે સ્કંદમાંથી છૂટા પડ્યા છે અને પછી છૂટો પડતા 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 જે નાનામાં નાનો અંશ બાકી રહ્યો છે કે જેને આપણે કાર્ય પરમાણુ કહ્યો, તો એ અવસ્થા, એ છૂટી એક પરમાણુની અવસ્થા, તો એવી અવસ્થા, એ અવસ્થાને વિશે અહીંયા કહે છે કે એ પરમાણુની અવસ્થા છે તે શુદ્ધ પર્યાય છે. પરમાણુ પર્યાય એ પૂતગળનો શુદ્ધ પર્યાય છે. આ પર્યાય તો બધી પૂતગળની જ કહેવાય, પણ જે પરમાણુ રૂપ જે દશા થઈ છે તે શુદ્ધ પર્યાય છે. શાંતિથી સમજવાનું, એટલે ગોટાળા ગૂંચવાડા બધા ચાલ્યા જાય. પૂતગળથી વિચાર કરવાનો, પરમાણુથી વિચાર નહીં કરવાનો. આપણે વાત કરી રહ્યા છીએ પૂતગળની, કેમ કે 6 દ્રવ્યની અંદર એક દ્રવ્ય પૂતગળ દ્રવ્ય છે. અને પછી પૂતગળના વર્ણનની અંદર એમ આવે કે એ પૂતગળ એ એક પરમાણુ રૂપે હોય અથવા તો અસંખ્ય પરમાણુ ભેગા થઈ અને સ્કંદ રૂપે પણ હોય. અને જ્યારે એક પરમાણુ રૂપે છે તો એને સ્વભાવ પૂતગળ કહ્યું, અને અસંખ્ય પરમાણુ ભેગા થઈને, એક કરતા વધુ પરમાણુ ભેગા થઈને, બે કે બેથી વિશેષ વધારે પરમાણુ ભેગા થઈને એ સ્કંદ હોય. એટલે એવા પૂતગળના બે ભાગ કયા. તો પૂતગળનો જ વિચાર કરવાનો છે. અને હવે પૂતગળની અંદર પરમાણુની જયારે વાત લીધી છે, અને પરમાણુ કે જે આ 4 ધાતુઓનું કારણ છે એને કારણ પરમાણુ કયો, અને સ્કંદમાંથી છૂટો પડતો છે એને કાર્ય પરમાણુ કયો છે. તો એવો પરમાણુ, એ પરમાણુ શું છે? તો કે એ પૂતગળનો શુદ્ધ પર્યાય છે. પૂતગળનો શુદ્ધ પર્યાય છે. એટલે કે પરમાણુ પર્યાય પૂતગળનો શુદ્ધ પર્યાય છે, કે જે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. પરમાણુ પર્યાય, પરમાણુ અવસ્થા એ પૂતગળની શુદ્ધ અવસ્થા છે, શુદ્ધ પર્યાય છે. અને તે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. પરમ પારિણામિક ભાવે છે એમ ન કહેતા પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે એમ કહ્યું છે. એનું કારણ પછીથી આવશે. વસ્તુમાં થતી 6 પ્રકારની હાનિ વૃદ્ધિ રૂપ છે. ષટગુણ હાનિ વૃદ્ધિ, ષટગુણ વૃદ્ધિ. અગુરુ લઘુત્વ ગુણની અંદર એ વાત આપણે સમજ્યા છીએ. એ કેવળી ગમ્ય વાત છે. ષટગુણ હાનિ અને એટલા જ ગુણ વૃદ્ધિ થાય, અને વસ્તુનું સ્વરૂપ એમ ને એમ જળવાઈ રહે એવો ગુણ, અગુરુ લઘુત્વ ગુણ, એ બધામાં છે. બધા 6 દ્રવ્યોની અંદર એવો ગુણ છે. એટલે પૂતગળની અંદર પણ એ ગુણ છે. એટલે વસ્તુમાં થતી 6 પ્રકારની હાનિ વૃદ્ધિ રૂપ છે. વસ્તુ કહેતા દ્રવ્ય, દરેક દ્રવ્યને વિશે આ અગુરુ લઘુત્વ ગુણ છે. અને એ અગુરુ લઘુત્વ ગુણ જે છે તો એમાં વસ્તુનું સ્વરૂપ, એના જેટલા ગુણ છે તેટલા ગુણ સહિત જ રહે છે. એક પણ ગુણ ઓછો વધતો થતો નથી. છતાંય એની અંદર જે પ્રકારે વૃદ્ધિ અને હાનિ થાય છે તો એ કેવળી ગમ્ય છે. અને એ 6 પ્રકારે હાનિ વૃદ્ધિ થાય છે. એટલે ષટગુણ હાનિ અને એટલા જ ષટગુણ વૃદ્ધિ, એ વાત એમાં આપણે સમજ્યા છીએ.
તો આ બીજી વાત કરી. પહેલી વાત શું કરી કે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. બીજી વાત શું કરી કે વસ્તુમાં થતી 6 પ્રકારની હાનિ વૃદ્ધિ રૂપ છે. અને ત્રીજી વાત કહે છે કે અતિ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. અને ચોથું કહે છે કે અર્થ પર્યાયાત્મક છે, અર્થ પર્યાયાત્મક છે, એની અર્થ પર્યાય છે. પ્રદેશત્વ ગુણ સિવાય બાકીના ગુણની પર્યાયને અર્થ પર્યાય કહેવાય છે, એટલે એની પણ એવી અર્થ પર્યાય છે. અને સાદી શાંત હોવા છતાં એની સાદી કહ્યું છે. આદિ સહિત અને અંત સહિત. આદિ શાંત હોવા છતાં. આદિ શાંત કેમ કહ્યું કે સ્કંધમાં એ જોડાય છે ને, અથવા તો બીજા પરમાણુ સાથે જોડાય છે, અને એમાંથી જયારે છૂટો પડ્યો છે તો એ અપેક્ષાથી એની આદિ કહી. સ્કંધમાંથી એ છૂટો પડ્યો છે પરમાણુ, સૂક્ષ્મ પરમાણુ, એટલે એની આદિ કહી ત્યાંથી. અને અંત એ અપેક્ષાથી કહ્યો કે હવે એ પરમાણુ સ્કંદરૂપ થયો છે તો એનો અંત થયો. તેનો અંત પરમાણુની એ અવસ્થાનો અંત થયો. પરમાણુનો અંત નથી થતો, પણ પરમાણુ છે એનો નાશ નથી થતો. પરમાણુ જે છે એ તો રહે જ છે, એનો અંત થતો નથી. પણ એ દશા, આ કઈ દશાની વાત ચાલે છે? પરમાણુની દશા. પરમાણુની દશા છે તે આદિ સહિત અને અંત સહિત છે. અને એમ આદિ અને અંત સહિત હોવા છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ છે. પરદ્રવ્યથી નિરપેક્ષ છે. અને પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધ સદભૂત વ્યવહાર નયાત્મક છે. એને આ નય લાગુ પાડેલ છે. કયા નયનો વિષય છે? તો કે શુદ્ધ સદભૂત વ્યવહાર નયનો વિષય થાય છે. કેમ કે એ પરદ્રવ્યથી નિરપેક્ષ છે, પરદ્રવ્યની એને અપેક્ષા નથી. ભલે એની દશા બદલાય છે, એની દશા બદલાય છે, પરમાણુની વાત ચાલે છે અહીંયા, એ પરમાણુની દશા બદલાય તે છતાં એ પરદ્રવ્યથી નિરપેક્ષ છે. અને પરદ્રવ્યને કારણે કાંઈ એમાં થાય છે એમ નથી. પરમાણુની અંદર બીજું અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી. બહુ મહત્વની વાત છે. પરમાણુની અંદર કેવળી ગમ્ય ફેરફાર, ષટગુણ હાનિ વૃદ્ધિ થાય છતાંય અનંત ગુણ એમ જ રહે છે. અને એનું પર્યાયમાં બદલાવું, એટલે કે એક પર્યાય એની બદલાય, એ સ્કંદરૂપ થાય અને ફરી પાછું એમાંથી છૂટું પડે, આવું બધું પરમાણુમાં થાય. તે છતાંય એ પરમાણુ પરદ્રવ્યની અસર નીચે નથી, અથવા તો પરદ્રવ્યની કોઈ એને અપેક્ષા નથી. પોતાના બદલાવમાં પરદ્રવ્યની એને અપેક્ષા નથી. સ્કંદરૂપ થવામાં બીજા અન્ય દ્રવ્યની એને જરૂર નથી. કે છે કે આદિ અંત એવી એની આ દશા હોવા છતાં, એવી પર્યાય છે છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે એ શુદ્ધ સદભૂત વ્યવહાર નયનો વિષય થાય છે. અથવા એક સમયમાં પણ ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક હોવાથી, એક સમયમાં પણ ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક હોવાથી સૂક્ષ્મ ઋજુ સૂત્ર નયાત્મક છે. એક સમયની અંદર ઉત્પાદ વ્યય અને ધ્રુવ પરમાણુને પણ એમ જ છે. અવસ્થા રૂપે બદલવું થાય છે, એટલે નવી અવસ્થા જે છે તેનો ઉત્પાદ, જૂની અવસ્થાનો વ્યય, અને પોતે પરમાણુ દ્રવ્ય તરીકે ધ્રુવ કાયમ રહે છે એવો ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક સ્વભાવ પરમાણુનો પણ છે. અને એટલે એને સૂક્ષ્મ ઋજુ સૂત્ર નયાત્મક કહેવો છે. ઋજુ સૂત્ર નય નો વિષય પણ એ બને છે. ઋજુ સૂત્ર નય વિશે આપણે પહેલા સ્પષ્ટતા કરી છે, ફરી યાદ કરાવડાવું તો નિશ્ચય નય અને વ્યવહાર નય
નિશ્ચય નયના બે ભેદ, પર્યાર્થિક નય અને દ્રવ્યાર્થિક નય. તો એમાં પર્યાર્થિક નય જે છે એના 4 ભેદમાં એક ભેદ છે રુજુ સૂત્ર નય. પર્યાર્થિક નયના 4 ભેદ રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવંભૂત નય. તેમાં પહેલો ભેદ રુજુ સૂત્ર નય. રુજુ સૂત્ર નય કોને વિષય કરે છે, શેની વાત કરે છે? તો કહે છે કે ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધી પર્યાયની અપેક્ષા નહીં કરતા વર્તમાન કાળ સંબંધી પર્યાયને જે વિષય કરે તેને રુજુ સૂત્ર નય કહે છે. વર્તમાન કાળ સંબંધી પર્યાયને જે વિષય કરે તેને રુજુ સૂત્ર નય કહે છે. તો આ જે પરમાણુની પર્યાયની વાત કરી તો એ સૂક્ષ્મ રુજુસૂત્ર નયાત્મક છે, એટલે કે સૂક્ષ્મ રુજુસૂત્ર નયનો વિષય પણ છે. હવે એના પછીથી અહીંયા સ્કંદની વાત કરતા મુનિવર કહે છે કે સ્કંદ પર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે. સ્કંદ પર્યાય, પરમાણુઓ ભેગા થઈને જે સ્કંદ બન્યો, તો એ સ્કંદ પર્યાય, એની પર્યાય, સ્કંદની પર્યાય. પહેલા તો આપણે પરમાણુ પર્યાયની વાત કરી, હવે સ્કંદ પર્યાયની વાત કરીએ છીએ. તો કહે છે કે સ્કંદ પર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે. તો આપણે પહેલા આ 28મી ગાથા ને ગુરુદેવ પાસેથી બરાબર સમજીએ અને પછી 41મો કળશ મુનિવરે આ ગાથાના અનુસંધાનમાં જે કહ્યો છે તે આપણે લઈએ છીએ. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 355, ગાથા 28 ટીકા ઉપરનું પ્રવચન. અત્યારે આપણે શેની વાત કરી રહ્યા છીએ? પૂતગલના 2 ભેદ પૈકી પહેલા પરમાણુની વાત કરીએ છીએ અને પછી બીજો ભેદ એટલે સ્કંદ, એની વાત કરીએ છીએ. તો પહેલા અહીંયા પરમાણુની વાત ચાલે છે. ગુરુદેવ કહે છે કે આ પરમાણુની વ્યાખ્યા છે, એટલે કે પરમાણુની પર્યાયની હવે તો આ 28મી ગાથામાં તો વાત કરી છે. તેમાં જડ પરમાણુનું સ્વતંત્રપણું બતાવે છે કે એ પરમાણુ જીવને લઈને છે એમ નથી. જો આમાંથી પ્રયોજન સીધું ગુરુદેવે કાઢીને આપી દીધું. પરમાણુ તારે લઈને છે એમ નથી. તારે એટલે તું ભગવાન આત્મા જીવ, ભાઈ તારે કારણે પરમાણુની પર્યાય નથી. પરમાણુ તારે કારણે ટકી રહ્યો છે એમ નથી. કેટલી બધી વાત પરમાણુ વિશે કહી દીધી. એમાં અગુરુ લઘુત્વ ગુણની વાત પણ કરી લીધી, સદગુણ હાનિ વૃદ્ધિની વાત પણ કરી લીધી. એટલું જ નહીં પણ એની અંદર તો પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે એ વાત પણ કરી લીધી. અને એ પરમાણુની પર્યાય છે એ તો પૂતગલની શુદ્ધ પર્યાય છે એમ કહ્યું. અતિ સૂક્ષ્મ છે, એ અર્થ પર્યાયાત્મક છે, એટલે કે એ અર્થ પર્યાય છે. કેમ કે એમાં પણ અનંત ગુણ છે, તો અનંત ગુણની જે બધી પર્યાય જે છે એ બધી અર્થ પર્યાય છે. અને એની પર્યાય બદલે છે, તે છતાં એને પરદ્રવ્યની અપેક્ષા નથી. એટલે એ શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નયનો વિષય છે. અને એ એક સમયની અંદર ત્યાં પણ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય લાગુ પડે છે. આ બધી વાત કરી દીધી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ આટલું બધું જો તું પરમાણુ વિશે સમજે તો પછી તને સમજાઈ જાય કે તારે લીધે પરમાણુ નથી, તારે લીધે પરમાણુની પર્યાય નથી. તું કાંઈ પરમાણુની પર્યાયને કરી શકતો નથી. પરમાણુની પર્યાયમાં તારું કાંઈ કરવા પણ નથી. આ પરમાણુને સમજતા આ વાત ગુરુદેવે તો સમજાવી દીધી કે ભાઈ તું જરાક વિચાર કર. આટલું બધું જો પરમાણુ વિશે તું સમજ્યો તો હવે વિચાર કર કે તું એનું શું કરી શકે છે. એ તારે લઈને નથી. શરૂઆત જ ગુરુદેવે ત્યાંથી કરી દીધી. ગાથા વાંચ્યા પછી પહેલો ભાવ ગુરુદેવને શું આવ્યો?
આપણે ગાથાના વિચાર કર્યા આટલી વાર સુધી, 10 મિનિટ સુધી. જયારે ગુરુદેવને ગાથા વાંચતા જ શું વિચાર આવ્યો કે આ પરમાણુ તારે લઈને નથી, પરંતુ પરમાણુ પોતાના ગુણ પર્યાયને લઈને છે, તેમજ તું પણ તેને લઈને નથી. એ તારામાં કાંઈ કરતું નથી, એ એના ગુણ પરમાણુ છે, એ એના ગુણ અને પર્યાય રૂપે પરિણમે છે, કંઈક તારામાં એ કાંઈ કરે છે એમ પણ નથી. તું તારા ગુણ પર્યાયને લઈને રહે છે તો એ એના ગુણ પર્યાયને લઈને છે. બસ આટલી વાત છે. બંને સ્વતંત્ર છે. હવે વિચાર કર કે તારે એમાં કાંઈ કરવાનું નથી, તો પછી શુક્રવાર એનું કરતાપણું લઈને બેઠો છે, અનાદિનો પરનું કરતાપણું લઈને બેઠો છે ને. પેલા 4 દ્રવ્યને તો એ જોતો નથી, એટલે એમાં તો એ કાંઈ કરતાપણું કરતો નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એમાં તો એ કાંઈ કરતાપણું કરતો નથી. એનું કરતાપણું ક્યાં છે? આ પૂતગળમાં છે. પૂતગળમાં એ કાંઈક કરું, ભોગવું, બસ કરું ને ભોગવું. એટલે એને જ એને સમજવાની જરૂર છે કે ભાઈ એ પૂતગળનું સ્વરૂપ સમજ, એના પરમાણુને સમજ, એના સ્કંદને સમજ, તો તને પછી સ્પષ્ટ થઈ જશે કે એમાં તું કાંઈ કરી શકતો નથી. એટલે તારું કરતાપણું સહજ રીતે ચાલી જશે, તારી ઊંધી માન્યતા સહજ રીતે ચાલી જશે. પ્રયોજન વિના કાંઈ કહેવામાં આવતું નથી. મુનિવરે કુંકુંદાચાર્ય ભગવાને આટલી વાત કરી હોય અને મુનિવરે આવો જ પછી એમાંથી ભાવ કાઢ્યો હોય, તો પછી ગુરુદેવ આપણને પ્રયોજન પહેલા સમજાવે. ગુરુદેવ પહેલા આપણને પ્રયોજન સમજાવે એમ જ હોય ને. કેમ કે એમને તો અનુભવ છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એટલે એ તો એ જ વાત કરે ને. અને એમના સ્થાને જો પંડિત હોય તો આપણને એના ભેદ સમજાવે. ત્યારે ગુરુદેવ તો ગાથા વાંચતાની સાથે જ આ વાત લઈ લીધી. ગુરુદેવે આમાંથી પ્રયોજન સમજાવ્યું છે. તો ગાથાની વાતને, ટીકાની વાતને સમજાવતા અહીંયા ગુરુદેવ આગળ કહે છે કે આ પૂતગળ પર્યાયના સ્વરૂપનું કથન છે. આ પૂતગળ પર્યાયની વાત છે. પૂતગળ પર્યાયની વાત છે. અને તે પૂતગળની અવસ્થા 2 પ્રકારની છે. પરમાણુ પર્યાય પૂતગળનો શુદ્ધ પર્યાય છે. પરમાણુ પર્યાય એ પૂતગળનો શુદ્ધ પર્યાય છે કે જે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. શું કહે છે કે જે આ એક છૂટો રજકણ પરમાણુ છે તે પૂતગળનો શુદ્ધ પર્યાય છે. એક છૂટો રજકણ પરમાણુ એવી જે અવસ્થા, તે પૂતગળની એ અવસ્થા છે, તે શુદ્ધ અવસ્થા છે, એ શુદ્ધ પર્યાય છે. જે પરમાણુ સ્કંદમાં ભેગો છે તે જો છૂટો હોય તો તે પરમાણુનો પર્યાય પૂતગળનો શુદ્ધ પર્યાય છે કે જે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. આ મુદ્દાની વાત છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પરમાણુમાં પણ પરમ પારિણામિક ભાવ કેમ લીધો? એક વાત, પ્રશ્નની અંદર 2 વાત મૂકી છે. પેલું એમ કહ્યું પ્રશ્ન કરવા વાળાએ કે પરમાણુમાં પણ પરમ પારિણામિક ભાવ કેમ લીધો, અને પાછું અહીંયા તો પર્યાયને પણ પરમ પારિણામિક ભાવ કયો છે. અને પહેલા ગાથા 26માં પરમાણુનો પંચમ ભાવ આવ્યો હતો. તો હજી આત્માને વિશે તો આપણે જાણીએ છીએ કે બીજા 4 ભાવ છે, તો આત્મામાં તો એ 5 ભાવ થયા, એટલે એને પંચમ ભાવ કહેવાય. બીજા 4 પછીનો આ ભાવ પંચમ ભાવ, પરમ પારિણામિક ભાવ એ પંચમ ભાવ. એટલે એ તો ત્યાં તો બરાબર એમ લેવાય, પરંતુ પરમાણુને તો પેલા 4 ભાવ તો છે જ નહીં. ઔદૈહિક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એવા 4 ભાવ, એવા ભાવ પરમાણુને તો છે જ નહીં. તો પછી ત્યાં એને પંચમ ભાવ કેમ કરવો? તો આનું સમાધાન ગુરુદેવે આપ્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, પંચમ ભાવનો અર્થ એ છે કે જેમ જીવમાં ત્રિકાળી ભાવ છે, 3 કાળે રહેતો ભાવ છે,
તેમ આ પરમાણુમાં પણ એવો ત્રિકાળી ભાવ છે. એટલે પંચમ ભાવ કહેતા દર્શાવવું એ છે કે જે ત્રણેય કાળ રહે છે એવો એ ભાવ ત્રિકાળી ભાવ છે, જે જીવને છે એવો જ પરમાણુને પણ ત્રણ કાળ રહેતો ભાવ છે. કેમ કે પરમાણુમાં પણ અનંત ગુણ છે અને એ અનંત ગુણ એમને એમ ટકીને રહે છે. એમાં એક પણ ગુણ ઓછો વધતો થતો નથી. એટલે એવું જ એનું સ્વરૂપ છે, તો એને ત્રિકાળ એક સરખું સ્વરૂપ છે એમ દર્શાવવા માટે પંચમ ભાવ કહેવામાં આવે. એટલે કહે છે કે પંચમ ભાવનો અર્થ એ છે કે જેમ જીવમાં ત્રિકાળી ભાવ છે તેમ પરમાણુમાં પણ એવો ત્રિકાળી ભાવ છે. અર્થાત આત્માના ત્રિકાળી ભાવરૂપ પંચમ ભાવની જેમ પરમાણુમાં પણ ત્રિકાળી ભાવ છે એમ કહેવું છે. હવે બીજી વાત, પરમ પારિણામિક ભાવ. પરમાણુમાં પરમ પારિણામિક ભાવ કેમ કહ્યું? એ જે પહેલો પ્રશ્ન હતો એની વાત ગુરુદેવ સમજાવે છે. કે છે કે અહીંયા તો પરમાણુ પર્યાયને પારિણામિક ભાવ સ્વરૂપ કહ્યો છે. શું કહ્યું છે? અહીંયા તો પરમાણુ પર્યાયને, પૂતગલની પર્યાય, એક તો પરમાણુની પર્યાય છે તે શુદ્ધ પર્યાય, અને બીજી સ્કંધની પર્યાય કે જેને અશુદ્ધ પર્યાય અથવા તો વિભાવ પર્યાય કહેવામાં આવે છે તે. તો આ પરમાણુ પર્યાય છે એને પારિણામિક ભાવ સ્વરૂપ કહ્યું છે. પરમાણુ પર્યાયને પારિણામિક ભાવ સ્વરૂપ કહ્યું છે. કેમ કે એ પર્યાય જે પરમાણુની પર્યાય જે કઈ છે તો એ પરમાણુ ને એનો ભાવ જે છે પંચમ ભાવ કયો, ત્રિકાળી રહેતો ભાવ કયો છે, તો એ પર્યાય એવી જે અવસ્થા એને પારિણામિક સ્વભાવ સ્વરૂપ કહ્યું છે, પારિણામિક ભાવ સ્વરૂપ કહ્યું છે. એટલે એને પારિણામિક ભાવ સ્વરૂપ કહ્યું છે. પણ આ વાત હજી જીવને પોતાની પર્યાયનું ભાન નથી, તો એને સમજાવી અઘરી પડે. એટલે કહે છે કે હજુ જીવને, અજ્ઞાનીને પોતાની તો ખબર નથી, પણ જળ પરમાણુ જુદા કેવી રીતે છે અને કેમ વર્તી રહ્યા છે એની પણ એને ખબર નથી. અહીં કહે છે કે પરમાણુ પર્યાય પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. એકલા છૂટા તે એક પરમાણુની પર્યાય પરમ પારિણામિક ભાવે છે. એકલા છૂટા પરમાણુની પર્યાય તે પરમ પારિણામિક ભાવે છે. એ પર્યાય પછી એમ જ રહે, કેમ કે એનામાં જે ગુણ છે અને એ ગુણ ને એ છોડતું નથી. એવું એ દ્રવ્ય, એ ધ્રુવ પરમાણુ ને પણ એવું દ્રવ્ય એ ધ્રુવ છે. અને એ અવસ્થા ભલે કાળની અપેક્ષાએ આપણે એને બદલાતી અવસ્થા કહીએ, પણ એ અવસ્થા પણ એવી ને એવી જ છે. એટલે એ પરમ પારિણામિક ભાવે એ અવસ્થા છે. પરમાણુની અવસ્થા, છૂટા પરમાણુની અવસ્થા પરમ પારિણામિક ભાવે છે. હવે આગળ કે વસ્તુમાં થતી 6 પ્રકારની હાનિ વૃદ્ધિ રૂપ છે. અતિ સૂક્ષ્મ છે, અર્થ પર્યાયાત્મક છે. એને સમજાવે છે ગુરુદેવ કે સદગુણ હાનિ વૃદ્ધિ પરમાણુમાં પણ છે. 6 દ્રવ્યની અંદર સામાન્ય ગુણ જે કયા છે એમાં એક અગુરુ લઘુત્વ ગુણ પણ છે. અને અગુરુ લઘુત્વ ગુણ ને કારણે એ દરેક દ્રવ્ય પોતે જેવું છે તેવું એના અનંત ગુણ સહિત જ રહે છે. અને છતાંય એની અંદર જે ફેરફાર થાય છે તે કેવળી ગમ્ય હોય છે કે જેને આપણે સત ગુણ હાનિ અને એટલા જ ગુણ વૃદ્ધિ, સત ગુણ વૃદ્ધિ
ફેરફાર કહીએ છીએ. તો એવું સટગુણ હાનિ વૃદ્ધિ સ્વરૂપ પરમાણુમાં પણ છે. અને સ આદિ શાંત હોવા છતાં, એટલે કે પરમાણુની અવસ્થા નવી ઉત્પન્ન થાય છે અને તેનો નાશ થાય છે, આવું હોવા છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધ સદભૂત વ્યવહાર નયાત્મક છે. એટલે શુદ્ધ સદભૂત વ્યવહાર નયનો વિષય છે. એને ગુરુદેવ સમજાવે છે અહીંયા કે પરમાણુ પર્યાય સ આદિ સ અંત હોવા છતાં તે પરની અપેક્ષા વિનાની છે અને તેથી તે પરમાણુની એકલી પર્યાય શુદ્ધ છે. વળી તે હયાતી ધરાવે છે, એનું હોવાપણું છે, તેથી સદભૂત છે. તેમજ તે એક સમયની પર્યાય છે, માટે વ્યવહારનય સ્વરૂપ છે. જેમ કે આત્મામાં આત્માના અંતર સ્વભાવમાંથી જે કેવળ જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે તે પર્યાય શુદ્ધ છે, સદભૂત છે અને વ્યવહારનય સ્વરૂપ છે. પર્યાય છે એટલે વ્યવહારનય સ્વરૂપ. એ જ રીતે અહીંયા આ પણ શુદ્ધ સદભૂત વ્યવહારનયનો વિષય છે. શું? પરમાણુની શુદ્ધ પર્યાય છે તે શુદ્ધ સદભૂત વ્યવહારનયાત્મક છે. અહીં કહે છે કે ભાઈ આ દેહ તો ઘણા રજકણોનો પિંડ છે, પણ આ દેહ કઈ આત્મા નથી, તેમજ આ કઈ એક ચીજ નથી. દેહ છે તે એક ચીજ નથી, પરંતુ આ તો ઘણા રજકણો ભેગા થઈને આવું શરીર થયું છે. હવે તેમાંથી એક રજકણ છૂટો પડે તે પૂતગલનો શુદ્ધ પર્યાય છે અને કહે છે કે તેમાં સટગુણ હાનિ વૃદ્ધિ થાય છે તથા તે એક સમયની પર્યાય આદિ સહિત છે, તેમજ તે પર્યાય અંત સહિત છે. અર્થાત તે પર્યાય નવી ઉત્પન્ન થાય છે અને તેનો વ્યય પણ થાય છે. જૂની પર્યાયનો વ્યય થાય ને નવી પર્યાય ઉત્પન્ન થાય છે. અને આવું થાય છે તે છતાં પણ તે પરદ્રવ્યથી નિરપેક્ષ છે. અને પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે એ શુદ્ધ છે. પરદ્રવ્ય નિરપેક્ષ હોવાથી પરદ્રવ્યનો તેને સંબંધ નથી, માટે તેને શુદ્ધ કહે છે. વળી તે પોતાની દશા છે માટે સદભૂત છે અને તે એક અંશ છે માટે વ્યવહાર છે. તો આ રીતે તે શુદ્ધ સદભૂત વ્યવહાર નયનો વિષય થાય છે. શું? આ પરમાણુની પર્યાય. હવે આ નયની વાત કરી એટલે કે આમાં નયનું શું કામ છે? ભાઈ નય એટલે જ્ઞાનનો અંશ છે. કોઈ પણ વસ્તુને આપણે જાણીએ તો એની જુદી જુદી અપેક્ષાથી જો જાણવામાં આવે તો જ એનું યથાર્થ સ્વરૂપ આપણને સમજાય. જ્ઞાન કરવા બેઠા છીએ તો એક જ અપેક્ષાએ જ્ઞાન કરીશું તો બધી અપેક્ષાથી જ્ઞાન કરીશું. એક અપેક્ષાએ જ્ઞાન કરીએ તો એવું એકાંતે જે જ્ઞાન છે એ બીજી અપેક્ષાએ ખોટું પડે. એટલે જ્ઞાન કરીએ છીએ તો જુદા જુદા નય દ્વારા જ્ઞાન કરીએ છીએ. એટલે અહીંયા પણ નયનું કામ છે. શાસ્ત્ર વાંચીએ ને ત્યારે એ વાત આવે છે કે આપણે કઈ રીતે એના અર્થ કરવા જોઈએ. તો એમાં એક વાત એવી પણ છે, 5 પ્રકારે એના અર્થ કરવાના હોય તો એમાં એક કયા નયનું કથન છે એ પણ સમજવું જોઈએ. કહે છે કે નયનું જ્ઞાન તો જોઈએ ને. પર્યાય કેવો વિષય છે, દ્રવ્ય કેવો વિષય છે તે તેને જાણવું તો જોઈશે કે નહીં. પરમાણુ કે જે ત્રિકાળી પરમ પારિણામિક ભાવ છે તે નિશ્ચય નયનો વિષય છે, જ્યારે પર્યાય છે તે વ્યવહાર નયનો વિષય છે. આ તો બધું જાણવું જોઈએ કે ન જાણવું જોઈએ. કયા નયથી વાત કરવામાં આવી છે, કયા દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવી છે, આ કયો જ્ઞાનનો અંશ છે, એ સમજ્યા વિના જ્ઞાન તો અધૂરું રહેશે ભાઈ. તે અહીંયા આ કયા નયનો વિષય છે તે સમજાવ્યું. શુદ્ધ સદભૂત વ્યવહાર નયનો વિષય છે. શું? આ પરમાણુની પર્યાય જે શુદ્ધ પૂતગળ પર્યાય કહી
તે શુદ્ધ સદભૂત વ્યવહાર નયનો વિષય છે. આ વાત કરી એટલે કોઈ પ્રશ્ન કર્યો કે વ્યવહાર નયના વિષયમાં પારિણામિક ભાવ ક્યાં આવ્યો? બહુ સરસ વાત છે. હજી આ પ્રશ્ન કરનારને હજી પારિણામિક ભાવની અહીંયા પર્યાયમાં વાત દીધી છે, એ વાત હજી પૂરેપૂરી બેઠી નથી. કેમ એ વાત અહીંયા આવે છે અને પારિણામિક ભાવ કેમ લાગુ પાડ્યો? આપણે તો જીવની વાત કરતા હતા ત્યારે આપણે એ વાત લીધી હતી કે દ્રવ્યાર્થિક નયનો વિષય પારિણામિક ભાવની વાત જે છે તે કયો હતો? એટલે પોતાનું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે પારિણામિક ભાવે છે અને એ પંચમ ભાવ છે અને એ દ્રવ્યાર્થિક નયનો વિષય હતો એમ કહ્યું હતું. તો પછી અહીંયા કેમ વાત આવી? કેમ વ્યવહાર નયના વિષયમાં પારિણામિક ભાવ ક્યાંથી આવ્યો? પણ એક વાત યાદ કરાવું કે આપણે કારણ શુદ્ધ પર્યાય પણ સમજ્યા છીએ અને કારણ શુદ્ધ પર્યાય જીવ અધિકારમાં સમજ્યા તો એ પારિણામિક ભાવનો વિષય હતો. એ પારિણામિક ભાવે છે એટલે એને દ્રવ્યાર્થિક નયનો વિષય કહેવામાં આવ્યો હતો. કારણ શુદ્ધ પર્યાયને દ્રવ્યાર્થિક નયના વિષયમાં મૂકી હતી. પારિણામિક ભાવે છે એમ કહ્યું હતું. તે ગુણો સાથે તન્મય છે એમ કહ્યું હતું. અહીંયા એ વાત નથી. અહીંયા તો પ્રશ્ન એવો કર્યો છે કે વ્યવહાર નયના વિષયમાં પારિણામિક ભાવ ક્યાં આવ્યો? ગુરુદેવ એનું સમાધાન આપતા સમજાવે છે કે જે આ પરમાણુની પર્યાય છે તે તેની છે કે નહીં? પરમાણુની છે ને પર્યાય, તો તે પારિણામિક ભાવની પર્યાય છે. પરમાણુ પારિણામિક ભાવે છે તો એની આ પર્યાય છે. તેથી તે પારિણામિક ભાવની પર્યાય હોવાથી તેને એવી પરમાણુ પર્યાયને પારિણામિક ભાવ સ્વરૂપ કહી છે. પારિણામિક ભાવ આ પરમાણુ છે તે પારિણામિક ભાવે છે. પર્યાય જે છે તે પરમાણુની પર્યાય છે ને, અને પરમાણુ જે છે તે પારિણામિક ભાવે છે. એટલે આ પરમાણુની પર્યાયને પારિણામિક ભાવ સ્વરૂપ કહી છે. જો કે તે પર્યાય છે માટે એ વ્યવહાર નયનો વિષય છે, પણ એ શુદ્ધ સદભૂત વ્યવહાર નયનો વિષય છે. છતાં પણ તે છે પારિણામિક ભાવની પર્યાય. ઉદ્ગળ પરમાણુ એ પારિણામિક ભાવે છે. અહીંયા એને પંચમ ભાવે કયો એ અપેક્ષાથી કયો કે એ ત્રણેય કાળે છે એટલે એને પંચમ ભાવે કયો. અને પરમાણુને ઉદય, ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષાયિક ભાવ તો નથી, માટે તેની પર્યાયને પારિણામિક ભાવ સ્વરૂપ કહી છે. જૈન દર્શનને વિતરાગ પરમાત્માએ કહેલા માર્ગને સમજવો ભારે કઠણ છે. આવી સૂક્ષ્મ વાતો હોય એને સમજવા માટે થોડું વધારે વાંચન અને થોડી ધીરજ રાખવાની જરૂર પડે. પણ એ સમજાવીને આ બધું ચોથા છે. પછી ભલે ને એ બાહ્ય ક્રિયા કરીને મરી જાય તો પણ એના ચાર ગતિના ફેરા મટવાના નથી. આગળ કહે છે કે વળી કહે છે અથવા એક સમયમાં પણ ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક હોવાથી સૂક્ષ્મ રુજુસૂત્ર નયાત્મક છે. તે પરમાણુનો પર્યાય સ આદિ સ અંત છે અને છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાથી તે શુદ્ધ સદભૂત વ્યવહારનય સ્વરૂપ છે. અથવા એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવ ભેગા હોવાથી સૂક્ષ્મ રુજુસૂત્ર નય સ્વરૂપ પણ તેને કહેવામાં આવે છે. વર્તમાન વિષય કરે છે એટલે એ રુજુસૂત્ર નયનો વિષય થાય છે. વર્તમાનમાં શું થાય છે, એક સમયની અંદર શું થાય છે
તો કે એની પર્યાય બદલે છે, પૂર્વની પર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે, અને તે વખતે એ પરમાણુ ધ્રુવ તરીકે કાયમ રહે છે. એમ ઉત્પાદ વ્યય ધ્રુવ ભેગા હોવાથી એ એક સમયમાં વર્તમાન ને વિષય બનાવનાર જે રુજુસૂત્ર નય છે એનો વિષય પણ એ થાય છે. હવે કે છે કે સ્કંદ પર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે. આ બીજા ભાગની વાત આવી. સ્કંદની પર્યાય, સ્કંદ પર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે. એક વાક્ય ત્યાં ટીકામાં કહ્યું છે, એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે. એ છે કે આ બીજા ભાગની વાત આવી. પૂતગળ પર્યાયના સ્વરૂપનું આ કથન છે ને, તો એમાં બે ભાગ આવે ને, તો હવે આ બીજા ભાગની વાત છે. પાઠમાં વિભાવ પર્યાય એમ શબ્દ છે. પાઠમાં શું છે કે ખંદ સરુવેણ પૂર્ણો પરિણામો સો વિહા વપજ્જાઓ એમ પાઠ છે. તો આ જે પરમાણુ ભેગા થયા છે તે સ્કંદ છે, પિંડ છે, અને તે પિંડની પર્યાયની હવે વાત સમજાવવી છે. પહેલા એ પરમાણુની વાત કરી, એની પર્યાયની વાત કરી, હવે સ્કંદની પર્યાયની વાત છે. તો એમાં કહે છે કે તે સ્વજાતીય બંધરૂપ અર્થાત એક પરમાણુનું બીજા પરમાણુની સાથે એકરૂપ બંધરૂપ રહેવું એવા લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે. એક પરમાણુનું બીજા પરમાણુની સાથે બંધરૂપ રહેવું, એકરૂપ રહેવું એવા લક્ષણથી લક્ષિત હોવાને લીધે આ સ્કંદની પર્યાય છે તે અશુદ્ધ છે. એટલે કે એ વિભાવ છે એમ કહે છે. પાઠમાં વિભાવ શબ્દ છે, જ્યારે અહીં ટીકામાં તેને માટે અશુદ્ધ શબ્દ મૂક્યો છે. મૂળ પાઠમાં વિભાવ શબ્દ છે અને ટીકામાં મુનિવરે એને માટે અશુદ્ધ શબ્દ વાપર્યો છે. પૂતગળ પર્યાય બે પ્રકારે, એક પરમાણુની પર્યાય તે શુદ્ધ છે તે, અને બીજી સ્કંદની પર્યાય છે જે અશુદ્ધ છે અથવા વિભાવ પર્યાય છે. એમાં એક પરમાણુ બીજા પરમાણુ સાથે બંધ રૂપે રહ્યો છે, તો એવો એનો સ્વભાવ એ પર્યાયનો, સ્કંદની પર્યાયનો છે, તેથી એને અશુદ્ધ કહ્યું. એમ પૂતગળ પર્યાયના બે પ્રકાર છે. તેવી રીતે ભગવાન આત્મા રાગ આદિ રૂપે થાય તો તે અશુદ્ધ છે, એટલે કે વિભાવ પરિણામ છે, અને જો સ્વભાવમાં રહે તો તે શુદ્ધ છે. આપણે બહુ પહેલા શરૂઆતમાં જ આ વાત તો કરી છે કે જીવમાં એવી યોગ્યતા છે કે એ પોતાના સ્વભાવે પરિણમે અને વિભાવે પણ પરિણમે. સ્વભાવે પરિણમવું એને શાશ્વત હોઈ શકે, પણ વિભાવે પરિણમન થવું એ શાશ્વત ન હોય. સ્વભાવે પરિણમન શાશ્વત હોય, પણ વિભાવે પરિણમન શાશ્વત ન હોય. સંસાર પર્યાય છે ત્યાં સુધી વિભાવરૂપ પરિણમન હોય, પછી એક વખત સિદ્ધની દશા થઈ તો પછી એ વિભાવ પરિણમન જીવને રહેતું નથી. એનું પરિણમન બે પ્રકારે છે. અને પૂતગળના પરિણમનમાં પણ આપણે એ વાત સમજ્યા કે એનું પરિણમન પણ બે પ્રકારે છે. પરમાણુનું પરિણમન છે તે સ્વાભાવિક શુદ્ધ પરિણમન છે, અને જે સ્કંદનું પરિણમન છે તે વિભાવિક પરિણમન છે, અશુદ્ધ પરિણમન છે. એટલે પૂતગળમાં અને જીવમાં એ બેની અંદર બે પ્રકારે પરિણમન હોય છે. આ સહેલી સાદી વાત જે આપણે સમજ્યા એનો અહીંયા આપણને વિસ્તાર સમજાવવામાં આવ્યો. હવે આગળ શ્લોક 42મો કહે છે, ઘણીવાર આ 28મી ગાથા પછીથી 42મો કળશ કહે છે, તો આપણે 42મો કળશ લઈએ છીએ. પર પરિણાતિ દૂરે શુદ્ધ પર્યાય રૂપે સતી ન ચ પરમાણો સ્કંદ પર્યાય શબ્દ ભગવતી જીનનાથે પંચબાણાશ્ચ વાર્તા ન ચ ભવતી યથેયમ સોપી
નિત્યમ તથૈવ. 42મા કળશના અર્થમાં અહીંયા કહે છે કે પરમાણુ પરપરિણતિથી દૂર શુદ્ધ પર્યાયરૂપ હોવાથી પરમાણુને સ્કંદ પર્યાયરૂપ શબ્દ હોતો નથી. પરમાણુ પરપરિણતિથી દૂર શુદ્ધ પર્યાયરૂપ હોવાથી પરમાણુની પર્યાય શુદ્ધ છે, તેથી પરમાણુને સ્કંદ પર્યાયરૂપ શબ્દ હોતો નથી. જેમ ભગવાન જીનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી, તેમ પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે, અર્થાત પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી. ગુરુદેવ એને સમજાવતા અહીંયા કહે છે, પ્રવચન રત્નાકરમાં પાના નંબર 358 પર 42મા શ્લોક ઉપરનું પ્રવચન કે એક છૂટા રજકણમાં જે પર્યાય થાય છે તે પરપરિણતિથી દૂર છે, અર્થાત તે પરપરિણતિના સંબંધથી રહિત છે. પરપરિણતિના સંબંધથી રહિત છે. તે પર્યાયને આપણે શુદ્ધ પર્યાય કહી, તે પરદ્રવ્યથી નિરપેક્ષ છે એમ પણ આપણે કહ્યું. તો કહે છે કે એક છૂટા રજકણમાં જે પર્યાય થાય છે તે પરપરિણતિથી દૂર છે, એટલે કે પરપરિણતિના સંબંધથી રહિત છે અને તેથી તે શુદ્ધ પર્યાય રૂપ છે. તો હવે એમ કહે છે કે આ શુદ્ધ પર્યાય રૂપ હોવાથી પરમાણુને સ્કંદ પર્યાય રૂપ શબ્દ હોતો નથી. પરમાણુને સ્કંદ પર્યાય રૂપ શબ્દ હોતો નથી. શું કહ્યું? કે પરમાણુમાં સ્કંદ પર્યાય રૂપ શબ્દ હોતો નથી. અર્થાત ઘણા પરમાણુ ભેગા થાય ત્યારે જે સ્કંદ બને તો એ સ્કંદની જે પર્યાય છે તે શબ્દ છે, તે વાણી છે. પણ એક પરમાણુમાં તે શબ્દ હોતો નથી. એક પરમાણુમાં તે શબ્દ હોતો નથી. અને એના ઉપરથી કહે છે કે જેમ ભગવાન જીનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી. આ તો ઉદાહરણ આપ્યું છે. વિતરાગ પરમાત્માને 5 ઇન્દ્રિયના વિષયને ભોગવવાની કામની વાસના હોતી નથી. જે પરમ વિતરાગ પૂર્ણ આનંદ સ્વરૂપ થયા છે તે જીનનાથ ભગવાનને કામદેવની વાર્તા હોતી નથી. તેમ પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે, અર્થાત પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી. એકલો પરમાણુ અશબ્દ છે, કેમ કે શબ્દ છે એ તો સ્કંધની પર્યાય છે, પરમાણુને એ શબ્દ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે 42મો શ્લોક અને 28મી ગાથા પૂરી કરી. હવે સુખધામ બોલીએ. સુખધામ